આજે આપણે ઘરે બનાવવાના છીએ વાયરલ કુનાફા ચોકલેટ। આ કુનાફા ચોકલેટ બહાર ખૂબ જ મોંઘી મળે છે, તમે એની ઘરે સરળતાથી બનાવી શકો છો। હેલો ફ્રેન્ડ્સ, ગુજુ રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું ચોકલેટ। કુનાફા ચોકલેટ બનાવવા માટે મેં અહીંયા લીધા છે પિસ્તા। તમે એની ક્રીમ પર લઈ શકો છો, પિસ્તા ક્રીમ આવે છે એ। મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલા પિસ્તા લીધા છે। હવે એમાં આપણે નાખી દઈએ મિલ્ક પાવડર। 2 ચમચી જેટલો મિલ્ક પાવડર લીધો છે, તમે જોઈ શકો છો। હવે એમાં આપણે નાખશું ક્રીમ। અહીંયા મેં ફ્રેશ ક્રીમ લીધી છે, તમે જોઈ શકો છો। એ મેં 2 થી 3 ચમચી જેટલી લીધી છે। આ કુનાફા ચોકલેટ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, બાળકોને તો ભાવશે જ, પણ તમને પણ ભાવશે, ખાવામાં ખૂબ જ મજા આવશે। તમે આ એકવાર કુનાફા ચોકલેટ ઘરે જરૂરથી બનાવો અને મને કમેન્ટ કરીને બતાવજો કે આ રેસીપી તમે કેવી લાગી અને કેવી નહીં। કુનાફા ચોકલેટ બહાર ખૂબ જ મોંઘી મળે છે, તમે એને ઘરે સરળતાથી બનાવી શકો છો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે। હવે એમાં આપણે નાખી દઈએ દૂધ। દૂધ મેં અડધો કપ નાખ્યો છે, તમે જોઈ શકો છો। દૂધ નાખ્યા બાદ આપણે એને પીસવાનું છે। એકદમ ક્રીમી બની ગયું છે, તમે જોઈ શકો છો। મેં લીધું છે બટર। બટર મેં 1 ચમચી જેટલું લીધું છે। એમાં આપણે નાખી દઈએ કુનાફા સેવ। હવે સેવને આપણે શેકવાની છે, ગેસને આપણે ધીમે રાખશું, નહીં તો સેવ જરી જશે અને કુનાફા ચોકલેટ ટેસ્ટી નહીં લાગે ખાવામાં। કુનાફા ચોકલેટ ખરેખર ખાવામાં અદ્ભુત હોય છે, તમે પણ એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો। બહારથી કુનાફા ચોકલેટ એકદમ સ્મૂથ અને રીચ લાગે છે અને અંદરથી બટરનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ ચોકલેટ। મને વધારે ગુજરાતી નથી આવડતું, પણ પૂરી કોશિશ કરું છું કે હું સારી રીતે બોલીને તમને સમજાવી શકું। અહીંયા સેવ હવે શેકવા આવી છે, તમે જોઈ શકો છો। હવે એમાં આપણે નાખી દઈએ ક્રીમ, પિસ્તાની અને દૂધની બધી બનાવી છે આ ક્રીમ એમાં આપણે નાખશું। આ કુનાફા ચોકલેટ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, બહારથી એકદમ કડક લાગે છે અને અંદરથી એકદમ સોફ્ટ અને ક્રીમી લાગે છે। તમને આ કુનાફા ચોકલેટની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો, તમારા ઘરના લોકો સાથે શેર કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવી નહીં। મેં આ કુનાફા ચોકલેટ જો એકવાર બનાવશો તો તમારું મન ફરી થશે કે ફરી એકવાર આ ચોકલેટ બનાવીએ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, બાળકો તો ખુશી થઈ જશે આ ચોકલેટ ખાવાથી। હવે એને આપણે એક સાઈડમાં મૂકી દઈએ। અહીંયા મેં લીધી છે ચોકલેટ, મેં અહીંયા ડાર્ક ચોકલેટ લીધી છે, તમે જોઈ શકો છો। ચોકલેટને આપણે કાપી લઈએ એક વાસણમાં। ચોકલેટ બનાવવામાં કંઈ સમય પણ નથી લાગતું, તમે સરળતાથી એને બનાવી શકો છો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, બાળકો તો ખુશી થઈ જશે। હવે એને આપણે પીગાળી લઈએ ચોકલેટને। આ ચોકલેટ પહેલી વાર જ બનાવી હતી, પણ મારા ઘરમાં બધાય લોકોને ભાવે, મારા ઘરમાં બાળકોને પણ ભાવે છે આ ચોકલેટ અને મારા ઘરમાં વડીલ લોકોને પણ ભાવે છે, તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। પીગળેલી ચોકલેટને આપણે એક ડબ્બામાં નાખી દઈએ થોડી, અને આખા ડબ્બામાં એને ફેરવાની છે। કુનાફા ચોકલેટ એકદમ સારી બને અને દેખાવામાં પણ ખૂબ જ સારી લાગે છે અને ખાવામાં તો ખૂબ જ મજા આવે છે આ ચોકલેટ। પહેલી વાર જ ચોકલેટ બનાવી છે અને ખૂબ જ ટેસ્ટી બને છે આ ચોકલેટ। મારા ઘરમાં તો બધાય લોકોને ભાવી છે આ ચોકલેટ, તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે એના ઉપર આપણે નાખી દઈએ ક્રીમ, બનાવી છે પિસ્તાની અને સેવની। બધી ક્રીમ એના ઉપર નાખી દેવાની છે અને એક સરખી કરવાની છે આપણે ક્રીમને। ચોકલેટ આપણે પહેલાં નાખી તે ઠરી જાય ને પછી એના ઉપર આપણે પિસ્તાની ક્રીમ નાખવાની છે, નહીં તો ચોટી જશે અને ચોકલેટ ટેસ્ટી નહીં લાગે ખાવામાં। હવે એના ઉપર ફરીથી આપણે ચોકલેટ નાખી દઈએ, એના ઉપર ફરીથી આપણે ચોકલેટ નાખી દઈએ અને આપણે એક સરખી કરી લઈએ ચોકલેટની। મને વધારે તો ગુજરાતી નથી આવડતું, પણ પૂરી કોશિશ કરું છું કે હું સારી રીતે બોલીને તમને સમજાવી શકું। મારી વિડીયો જો તમને ગમતી હોય તો લાઇક કરજો, આગળ શેર કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવી નહીં। એને આપણે ફ્રીજમાં મૂકી હતી, તમે જોઈ શકો છો એકદમ ઠરી ગઈ છે। અહીંયા એક થાળી લીધી છે, એમાં આપણે નાખી દઈએ ચોકલેટ। ખાવામાં ખૂબ જ સારી લાગે છે, તમે પણ એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આગળ શેર કરજો। બહારથી એકદમ કંચી લાગે છે અને અંદરથી એકદમ સોફ્ટ લાગે છે, તમે જોઈ શકો છો। અને આ કુનાફા ચોકલેટની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવી નહીં।